હેલો સ્ટુડન્ટ્સ, હર્ષ મારી સાથે તમારું સ્વાગત છે. લગભગ ફેબ્રુઆરી 14 ની આસપાસ આપણે ટાટ એચએસ ની બેચ શરૂ કરેલી અને ત્યારે કોઈ વિઝન કે કોઈ વસ્તુ ક્લિયર નહોતી. આપણે ખાલી શરૂ કરી હતી બેચ અને એ એમથી કે આ બેચને આપણે બધું જ આપીશું જે મારાથી થઈ શકે અને પૂરું ડેડિકેશન આપણે ડે 1 થી શરૂ કર્યું હતું. પ્રિલિમ્સ ની ડેટ પણ લંબાઈ હતી, એવી જ રીતે મેઇન્સ ની ડેટ પણ લંબાઈ. બંને વખતે આપણે અશ્યોરિટી સાથે પૂરેપૂરી તાકાતથી ઝોનથી છેલ્લા દિવસના રિવિઝન સુધી આપણે ખેંચી લીધી. મેં કીધું હતું કે તમારો હાથ નહીં છોડું અને છેલ્લે સુધી હાથ નહોતો છોડ્યો. ઢગલાબંધ સેન્ટ્રલ આઈડિયાથી આપણે શરૂ કર્યું હતું મેઇન્સની અંદર મટીરિયલ આપવાનું. પછી તો વોકેબનું મટીરિયલ આવ્યું, પછી પીડીએફ, કેટલી બધી પેડાગોજીના 1, 2, 4, 5 માર્કના ક્વેશ્ચન્સ, એવી જ રીતે કોન્ટેન્ટના 1, 2, 4, 5 માર્કના ક્વેશ્ચન્સ. એની અંદર વોકેબ આવે, એની અંદર ટર્મ્સ આવે, એની અંદર પછી તો આપણે પેપરની શરૂઆત કરી દીધેલી. કેટલા બધા પેપર, કેટલી બધી સિરીઝના પેપર આપણે શરૂ કર્યા. પરાણે લખ્યા આપણે 30, 35, 40 સુધી પેપર લખ્યા. અને એ પેપર લખવા પાછળ જે ફોર્સ આપણો કામ કરી ગયો અને એ ફોર્સથી જે તમે પેપર લખ્યા, ડિસિપ્લિન સાથે પેપર લખ્યા, એ ડિસિપ્લિન એ તમારી કન્સિસ્ટન્સી એ શું કામ કર્યું કે આજના પેપરની અંદર, એટલે કે 8 ઓગસ્ટના પેપરની અંદર તમારી જબરજસ્ત મહેનત રંગ લાવી દીધો. પેપર ઘણા બધા સ્ટુડન્ટ્સના ટાઈમ પહેલા પૂરા થઈ ગયા. પરફેક્ટ, ગ્રામરની કોઈ એરર નહીં, કોઈ સ્પેલિંગની એરર નહીં, કોઈ ચેક ચાક નહીં, કોઈ આડીવડી વાત નહીં, સીધી લીટીમાં પેપર લખનારા ઢગલાબંધ હર્ષ એપ્લિકેશનના ટાટ એચએસના સ્ટુડન્ટ હતા. અને તમે છો, જો છો તો તમે ખાસ કોમેન્ટ કરો, ખાસ કોમેન્ટ કરો નીચે, કે તમારો અનુભવ જણાવો ટ્રાન્સપરન્સી સાથે. આપણે એટલી મહેનત કરી છે, એટલું બધું મટીરિયલ પૂરું પાડ્યું છે, એક વસ્તુનું મટીરિયલ પૂરું પાડ્યું છે, એક વસ્તુની પીડીએફ આપી છે. તમારી જે કોન્ટેન્ટ છે, જે પેડાગોજી છે, જે ગ્રામર છે, એને સિમ્પ્લિફાઈ બનાવીને મેં તમારી સામે રજૂ કરવામાં કોઈ કસર નથી છોડી. કારણ કે ટાટ એચએસ આપણી પહેલી બેચ હતી. હવે પછીની બીજી બેચ છે ટાટ એસ શિકાર બેચ. સેમ વસ્તુ આપણે એપ્લાય કરશું ત્યાં, પ્લસ એક આખો અનુભવ એપ્લાય કરશું. એટલે ટાટ એસ સેકન્ડરી બેચને આપણે ટોપ સુધી પહોંચવામાં કંઈ કસર છોડશું નહીં. જે મહેનત કરી છે હવે તમને અનુભવ છે, હવે મને અનુભવ છે, હવે તમને વિશ્વાસ છે. વિશ્વાસ બેસી ગયેલો વિશ્વાસ છે, ટ્રસ્ટેડ, વેરીફાઈડ કહી શકાય ને જેને, રિફાઇન્ડ, ડબલ રિફાઇન્ડ સિંગ તેલ, એવી વાત છે આની. તો પેપરની અંદર મેં જોયું, મેં પહેલેથી જ કીધું હતું, મેં કીધું હતું એટલે નહીં, પણ એક ઇન્સ્ટિંક્ટની વાત છે કે સેન્ટ્રલ થીમ તમે તૈયાર કરજો. એની પાછળના ઘણા બધા આઈડિયોલોજીકલ કારણ છે, રીઝનિંગ્સ છે એની પાછળનું કારણ. મોટા ભાગના પ્રશ્નો સેક્શન બી સુધી તમે જોઈ લો, થીમ ઉપર પૂછાયા. પેડાગોજીના ચેપ્ટરની છેલ્લે આપણે છેલ્લી 3 ચીટ શીટ જેને તૈયાર કરી હશે, છેલ્લે 11મા 12માની પેડાગોજીની, એ આની અંદર સ્કોર કરી લેશે, ખેંચી લેશે, કદાચ સિલેક્ટ ન થઈ જાય. મેં કીધું તો તમને, પૂછાય ક્યાં સુધી પૂછાઈ શકે. જે લોકો ડરતા હતા એમને કીધું તું મેં તમને કે પૂછાય અઘરું ક્યાં સુધી પૂછાઈ શકે. 3 થી 5 માર્ક સિવાયનું અઘરું શું પૂછાયું? કશું જ નહીં. એ ડર આપણે કાઢી નાખ્યો તો. છેલ્લા દિવસ સુધી આપણી લડત હતી. છેલ્લા દિવસ સુધી મેં તમને મટીરિયલ અને પીડીએફ પ્રોવાઈડ કરી. જે વસ્તુ માંગી હતી તમારી સામે મેં રજૂ કરી હતી, સિમ્પ્લિફાઈડ વે, જેમાં તમારે કશું જ ના કરવું પડે. અને વેલ્યુ બેઝડ અને એપ્લિકેશન બેઝના ક્વેશ્ચન્સ ની અંદર પણ મેં તમને કીધું હતું, પૂછાય તો 1, 2 પૂછાય, નથી વધારે નહીં. એકય ના આવ્યો. એનો મતલબ એમ નથી કે આ ટેસ્ટમાં ના આવી શકે. આપણે તો વેલ્યુ બેઝ કેવા હોય, એપ્લિકેશન બેઝ કેવા હોય, આ પ્રશ્નો કેવા હોય, આવા પ્રશ્નો કેવા હોય, બધાના મટીરિયલ પ્રોવાઈડ કરે છે અને એકદમ સિમ્પ્લિફાઈડ રીતે. એ જ વસ્તુ ટાટ એસની અંદર આપણે શરૂ કરશું. પણ હવે એક વસ્તુ એ છે કે બેચ લેક્ચર શરૂ થશે, એચએસ ના સ્ટુડન્ટ નહીં હોય. એક ઇમોશનલી ટચ હતો, એક બોન્ડિંગ આપણી વચ્ચે બની ગયું કે રોજ મળવું, હું ભણાવતો હોય, તમારું રિપ્લાય કરવો, જોડાયેલા રહેવું, પૂછવું, હું હવે ફોન ચેક કરીશ તો પ્રશ્ન નહીં આવે. હવે તમારા એચએસ ના સ્ટુડન્ટ નહીં હોય, એસ ના હશે, પણ એ જ બોન્ડિંગ પાછું છે જ, કારણ કે ઘણા બધા ટાટ એચએસ વાળા એસ ની અંદર જોડાયેલા છે. આપણું આ બોન્ડિંગ ક્યારેય ખતમ નહીં થાય. તમે કદાચ આજે બેચમાં છો, કાલે ના હોય, પણ આપણું બોન્ડિંગ ક્યારે ખતમ નહીં થાય. કાલે તમે સિલેક્ટ થશો, કોઈ સ્કૂલની અંદર તમે જોબ કરવા માટે તમારી કરિયરની શરૂઆત કરશો, એ સ્કૂલમાં પણ આપણે મળીશું. હું તમને બધાને રૂબરૂ મળવા એક વખત માંગુ છું, ચાહે તમે મારી પાસે આવો કે હું તમારી પાસે. આપણે એકબીજા સાથે
તમે મને ઓળખો છો, મારો ચહેરો બધાની સાથે અનનોન છે, પણ તમે અનનોન છો મારા માટે. ફેસ થી ખાલી હાર્ટ થી જોડાયેલા છો. જીટીએમ ની રીત છે ને, અનનોન થી નોન સુધી જવાની વાત છે. એવી વાત છે. આ તો નોન થી અનનોન તરફ જવાની વાત છે. મેથડ્સ છે બધી. તો ટાટ એસ ની અંદર જબરજસ્ત તૈયારી કરવાની છે. એચએસ ની અંદર તમે રાત દિવસ એક કર્યા છે. 6 મહિનાથી મચી પડ્યા છો, મંડી પડ્યા છો, દોડાદોડી કરી છે, ઘણી વાર નર્વસ થયા છો, ઘણી વાર ગભરાયા છો, ઘણી વખત ઉત્સાહ ડાઉન થઈ ગયો છે, ઘણી વખત ઉત્સાહ અપ આવી ગયો છે. કેટલું બધું થયું છે આ 6 મહિનાની અંદર. આપણી ઘણી બધી ઢગલાબંધ પર્સનલ જાહેર કેટલી બધી ચર્ચાઓ થઈ છે. તમારામાંથી તો કેટલાય મારી સાથે જોડાઈ ગયા છે એઝ અ ક્લોઝ વન તરીકે. હંમેશા મારા ફોન લિસ્ટ ની અંદર તમારા નામ રહેશે. તો એચએસ ને હું ખાસ થેન્ક યુ કહીશ, કારણ કે મારી ફર્સ્ટ બેચ હતી એઝ અ ફર્સ્ટ ચાઇલ્ડ. એસ ને શિકાર બેચ તરીકે આપણે જોઈન કરી છે, કરવાના છીએ. એક એવો શિકાર કરવાનો છે કે જેમાં તમારું સિલેક્શન થઈ જાય. સિંહ જેવા શિકારની વાત છે, બાજ જેવા શિકારની વાત છે, ગીધડ જેવા શિકારની વાત છે. અને એમાં બધું જ આપણો એક્સપિરિયન્સ આપણે હોમી દઈશું. હવે આપણો ઉત્સાહ અલગ હશે, હવે આપણો ટ્રસ્ટ અલગ હશે, હવે આપણું બોન્ડિંગ અલગ હશે, હવે આપણી મિત્રતા અલગ હશે, અને હવે આપણું રોજનું મળવું પણ અલગ હશે. કારણ કે એક સપાટો બોલાવીને આવ્યા છે, એક પેપર લખીને આવ્યા છે, એક મોટો એક્સપિરિયન્સ એઝ અ એક્સપેરિમેન્ટ કરીને આવ્યા છે. જે વાત થઈ હતી, જે વાત થતી હતી લેક્ચર્સ ની અંદર, કેવું આવશે કેવું નહીં, એ બધું જ ખાઈ પચાવીને હવે આપણે બેસીએ છીએ. રાઈટ. તો સોમવારથી આપણે શિકાર બેચની શરૂઆત કરશું ટાટ એસ માટે, અને પછી ટેટ 1 2 તો છે જ. સો સી યુ સૂન. હર્ષ પારસે છું. એચએસના દરેક વિદ્યાર્થીઓ કદાચ એસ ના આપવાના હોય, હંમેશા હાર્ટ સાથે, દિલ સાથે મારી સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર, જય સ્વામિનારાયણ. કોમેન્ટ ખાસ કરજો કે તમે શું ફીલ કરો છો. ઓલ ધ બેસ્ટ.